નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 38 અને 39 સુધી આપણે જોયા હતા, બરોબર. આજે આપણે ઉદાહરણ નંબર 40 થી સ્ટાર્ટ કરીશું. તો જોઈએ ઉદાહરણ નંબર 40. જો y ઇઝ ઇક્વલ ટુ ઉદાહરણ નંબર 40. જો y ઇઝ ઇક્વલ ટુ 3e⁻²x પ્લસ 2e⁻³ હોય તો સાબિત કરો કે d²y/dx² માઇનસ 5dy/dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ 3e⁻²x પ્લસ 2e⁻³ બરાબર. આવું આપેલું હોય તો સાબિત કરવાનું છે d²y/dx² માઇનસ 5dy/dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો જોઈએ. અહીં y ઇઝ ઇક્વલ ટુ 3e⁻²x પ્લસ 2e⁻³x. ચલો આનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ. તો શું મળશે? dy/dx ઇઝ ઇક્વલ ટુ 3 એમનેમ જ e⁻²x નું શું થશે? e⁻²x. પણ આપણે 2x નું આપણે કરીએ એટલે શું મળશે? ઇન્ટુ 2 બરાબર. પ્લસ સેમ એઝ 2 એમનેમ જ e⁻³ નું e⁻³ જ મળે અને 3x નું આપણે કરીએ તો શું મળશે? 3. એટલે આ શું થશે? 6e⁻² પ્લસ 6e⁻³ થાય આવી રીતનું. ચલો હવે બેમાંથી 6 કોમન કાઢી લઈએ એટલે શું મળશે? 6e⁻² પ્લસ e⁻³ થાય આવી રીતનું. હવે બીજી વખત આનું આપણે વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા શું મળશે? d²y/dx² ઇઝ ઇક્વલ ટુ 6 એમનેમ બરાબર. e⁻²x નું e⁻²x નું કરીશું એટલે આપણે શું મળશે? 2 બરાબર. પ્લસ e⁻³ નું e⁻³ અને 3x નું આપણે કરીએ એટલે શું મળશે આપણે? 3 થાય આવી રીતનું. ચલો અમને આ શું મળ્યું? d²y/dx². આપણે શું સાબિત કરવાનું છે? d²y/dx² માઇનસ 5dy/dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એવું કંઈક સાબિત કરવાનું છે. તો બધાની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ. જો આપણે dy/dx મળી ગયું બરાબર. dy/dx આપણે શું મળ્યું? આ મળ્યું. d²y/dx² શું મળ્યું આપણે? આ મળ્યું.
એટલે જો I મળી ગયું, આ પણ મળી ગયું અને 6y એટલે કે y તો આપણે આપેલો જ છે, તો બધાની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ અને આપણે જવાબ લઈ આવીએ ઇઝ ઇક્વલ ટુ 0. તો જોઈએ નેક્સ્ટ પેજની અંદર શું મેળવવાનું છે, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ 5 dy બાય dx પ્લસ 6y. ચલો આના બરાબર આપણે ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર શું મળ્યું આપણે 6 2 e રેસ ટુ 2x પ્લસ 3 e રેસ ટુ 3x માઇનસ 5 dy બાય dx આપણે શું મળ્યું, તો કે 6 into 2 raised to x plus e raised to 3x into 6 e raised to 2x bracket ની અંદર e raised to 2x plus e raised to 3x minus plus 6y 6 and y is equal to આપણે શું આપેલું છે રકમની અંદર 3 e raised to 2x 3 e raised to 2x plus 2 e raised to 3x આવું જ આપેલું છે ને 2 e raised to 3x બરાબર છે. ચલો હવે આનું સાદુરૂપ આપીને આપણે ઇઝ ઇક્વલ ટુ 0 લાવવાનું થશે એટલે બધું જ કેન્સલ થઈ જતું હશે. એટલે 6 દૂને 12 e રેસ ટુ 2x પ્લસ 6 તરીને 18 e રેસ ટુ 3x માઇનસ 6 પંચાને 30 e રેસ ટુ 2x માઇનસ 30 e રેસ ટુ 3x પ્લસ 6 તરીને 18 e રેસ ટુ 2x પ્લસ 6 દૂને 12 e રેસ ટુ 3x. ચલો e રેસ ટુ 2x વાળા પહેલા જોઈએ તો 12 માઇનસ 30 ને 18 એટલે 18 ને 12 30 થયા, 30 પ્લસ છે અને 30 માઇનસ છે એટલે આ બધા જ કેન્સલ થઈ જશે બરાબર. વાય શું વધ્યું e રેસ ટુ 3x વાળા, તો અહીંયા 18 અને અહીંયા 12 એટલે 30 પ્લસ મળ્યા અને અહીંયા 30 માઇનસ છે એટલે આ પણ કેન્સલ થઈ જશે, બધું જ કેન્સલ થઈ જાય છે એટલે આપણો આન્સર શું આવશે 0. માટે આપને ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ 5 dy બાય dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0 જે સાબિત થાય છે. બરાબર છે. શું સાબિત કરવાનું હતું, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ 5 dy બાય dx પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. શું કર્યું આપણે પહેલાં dy બાય dx મેળવ્યું, એની ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર મેળવ્યું બરાબર. બધાની કિંમત આ સમીકરણની અંદર મૂકી દીધી અને સોલ્વ કર્યું, આપણે શું મળ્યું આન્સર 0 બરાબર છે. ચલો હવે એના પછી દાખલા નંબર નહીં પણ ઉદાહરણ નંબર 41 જોઈએ. જો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x, જો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x હોય તો સાબિત કરો કે 1 માઇનસ x સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર માઇનસ x dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0 આવું સાબિત કરવાનું છે. ચાલો તો આપણે પહેલાં dy બાય dx મેળવીએ y ઉપરથી અને એની ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય બાય dx
સ્ક્વેર મેળવીએ, બરાબર છે. તો અહીં y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ. ચલો હવે આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ. તો શું થશે? વાયનું ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સનો આપણે ખ્યાલ છે શું મળશે? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર મળે. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. ક્લિયર? ચલો હવે આપણે શું કરીશું? બે બાજુ સ્ક્વેર કરીએ. તો બે બાજુ સ્ક્વેર કરીએ તો આપને મળશે ડીવાય બાય dx હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર વાળું આપણે કંઈ છે નહીં કા? આના બરાબર આપણને મળશે dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ એક્સ સ્ક્વેર. ચલો 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળે, બરાબર છે. ચાલો હવે વળી પાછું આનું આપણે વિકલન કરીએ. તો આનો મલ્ટિપ્લિકેશન રૂલ્સ પ્રમાણે એક્સ સાપેક્ષ વિકલન કરતા શું થાય છે? 1 માઇનસ એક્સ સ્ક્વેર પેલું એમને એમ. હવે બીજાનું વિકલન કરીએ એટલે શું મળશે? 2 આગળ આવી જાય. 2 ડીવાય બાય ડીએક્સ થાય આવી રીતનું. અને ડીવાય બાય ડીએક્સનું આપણે વિકલન કરીએ એટલે શું મળશે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મળે આવી રીતનું, પ્લસની સાઇન. હવે શું થશે? તો કે ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર એમને અને આપણે કોનું વિકલન કરીશું? 1 માઇનસ એક્સ સ્ક્વેરનું. તો 1નું થશે 0 અને એક્સ સ્ક્વેરનું થશે 2x ઇઝ ઇક્વલ ટુ 1નું વિકલન થશે 0. સમજાણું? મલ્ટિપ્લિકેશન રૂલ્સ પ્રમાણે જ કર્યું છે. 1 માઇનસ એક્સ સ્ક્વેર પહેલાં એમને એમ અને ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેરનું આપણે વિકલન કરીએ તો પાવર જે છે એ આગળ આવે, ઘાત આગળ આવે એટલે શું થશે? 2 ડીવાય બાય ડીએક્સ અને ડીવાય બાય ડીએક્સનું વિકલન કરીએ એટલે શું મળે? ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, બરાબર. પ્લસ હવે ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર એમને એમ અને 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન કરીએ તો 1નું શું મળશે? 0 અને એક્સ સ્ક્વેરનું થશે માઇનસ 2x. ક્લિયર? ચલો હવે અહીંયા જુઓ ડીવાય બાય ડીએક્સ બે સ્ટેપમાં કોમન છે. એ આપણે કોમન કાઢીએ અને ઓલી બાજુ જવા દઈએ એટલે શું થશે? ભાગાકારમાં જાય એટલે એ તો 0 થઈ જશે. એટલે વાય શું વધશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 2 ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સોરી અહીંયા શું આવશે? માઇનસ 2x આવશે ને, માઇનસ અહીંયા થશે માઇનસ 2x ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો શું સાબિત કરવાનું હતું? આવું જ કંઈક સાબિત કરવાનું હતું. હજી 2 કોમન નીકળે છે, બરાબર. અને એની ઓલી બાજુ જાવ દઈએ એટલે એ પણ 0 થઈ જશે. એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે, બરાબર. આ છે આપણો આન્સર. ક્લિયર? ચલો શું કર્યું? તો કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ આપણે આપેલું છે. તો હવે એનું ખ્યાલ છે આપણે કે એનું આપણે વિકલન કરીએ સાઇન ઇનવર્સ એક્સનું તો આપણે શું મળશે? 1/√1 માઇનસ
એક્સ સ્ક્વેર બરાબર. હવે બંને બાજુ સ્ક્વેર કરીએ એટલે ડીવાય બાય ડી એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ એક્સ સ્ક્વેર થાય બરાબર. આ બાજુ અંડર રૂટ છે એ તો કેન્સલ થઈ જશે સ્ક્વેર કરશું એટલે. ચાલો 1 માઇનસ એક્સ સ્ક્વેરને ઓલી બાજુ લઈ જઈએ એટલે આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જાય એટલે ગુણાકારમાં થઈ જાય એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીવાય બાય ડી એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળે. વળી પાછું આપણે એને એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ગુણાકારનો નિયમ લગાડવાનો છે બરાબર. ગુણાકારના નિયમ લગાડ્યા પછી હવે જો એ સ્ટેપમાં શું કોમન નીકળે છે તો કે 2 ડીવાય બાય ડી એક્સ બે સ્ટેપની અંદર છે કોમન નીકળે છે ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ જાય આ બાજુ ગુણાકારમાં હોય આ બાજુ જાય એટલે ભાગાકારમાં થઈ જાય, 0ના છેદમાં ગમે એ હોય શું મળે 0 મળે. એટલે આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત થઈ જાય છે. ક્લિયર. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 5.7. સ્વાધ્યાય 5.7 એનો દાખલા નંબર 1. x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 y ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા શું છે y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. શું કરવાનું છે આપણે બધા દાખલાની અંદર દ્વિતીય વિકલન મેળવવાનું છે એટલે બે વખત વિકલન કરવાનું છે. તો અહીં આપણે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 આપેલું છે એનું x પ્રત્યે વિકલન કરીએ શું મળશે તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 બરાબર ને અને 2નું શું મળશે 0. એટલે આપણે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું 2x પ્લસ 3. વળી પાછું આનું xની સાપેક્ષે પાછું વિકલન કરીએ તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર છે. 2xનું શું મળશે 2 અને 3નું શું થશે 0. તો આ છે એ થશે આપણો આન્સર. ક્લિયર. એકદમ સિમ્પલ જ સમ છે. ચલો એના પછી જોઈએ આપણે દાખલા નંબર 2. x raised to 20. y is equal to x raised to 20 x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું મળશે dy by dx is equal to 20 આગળ x raised to 19 થાય આવી રીતનું. ચલો વળી પાછું આપણે x ની સાપેક્ષ ફરીથી વિકલન કરીએ તો શું થશે d સ્ક્વેર y by dx square is equal to 20 into 19 x raised to એક પાવર ઓછી એટલે 18 થાય. ચલો d સ્ક્વેર y by dx સ્ક્વેર is equal to 19 × 38 એટલે 380 x raised to 18 બરાબર છે. તો આ આપણે થશે x raised to 20 નું બે વખત વિકલન એટલે કે દ્વિતીય વિકલિત. ક્લિયર. ચલો એના પછી જોઈએ આપણે દાખલા નંબર 3. x into cos x
ચલો એક્સ સાપેક્ષ આ એક્સ જ છે, માઇનસ નથી, ખાલી એક્સ જ છે. એક્સ સાપેક્ષ વિકલન કરતા શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશન રૂલ્સ લાગશે. એક્સ એમને કોસ થીટાનું શું થશે? માઇનસ સાઇન એક્સ. કોસ એક્સનું શું મળશે? માઇનસ સાઇન એક્સ પ્લસ ની નિશાની કોસ એક્સ એમને અને એક્સનું શું મળશે? 1. એટલે આ શું થયું આપણું? કોસ એક્સ માઇનસ એક્સ સાઇન એક્સ. વળી પાછું આનું આપણે બીજી વખત વિકલન કરીએ તો ફરીથી એક્સ સાપેક્ષ વિકલન કરતા ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સનું શું થશે? માઇનસ સાઇન એક્સ. અને વળી પાછું અહીંયા ગુણાકારનો નિયમ લાગશે એટલે એક્સ એમને સાઇન એક્સનું કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એમને એક્સનું શું મળશે? 1. ચલો કાઉન્સ છૂટો પાડી દઈએ એટલે માઇનસ સાઇન 2x થશે ને. અહીંયા માઇનસ સાઇન એક્સ છે બરાબર, વળી પાછું અંદર પણ સાઇન એક્સ છે, માઇનસ નિશાની છે એટલે એક્સ બધા માઇનસ જ મળશે એટલે માઇનસ નિશાની જ કોમન કાઢી લઈ બરાબર ને. માઇનસ નિશાની કોમન કાઢશું એટલે શું મળશે? એક્સ કોસ એક્સ પ્લસ સાઇન 2 સાઇન એક્સ 2 સાઇન એક્સ. તો આ શું થશે આપણો જવાબ બરાબર ને. માટે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ કોસ એક્સ પ્લસ 2 સાઇન એક્સ. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 4. log x અહીં y ઇઝ ઇક્વલ ટુ log x બરાબર. x સાપેક્ષ વિકલન કરતા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/x. ક્લિયર? ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ તો ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. ચલો 1/x ને આપણે અઢળક વિકલન કરી દીધા બરાબર ને. એટલે આપણે ડાયરેક્ટ એનું શું થશે? માઇનસ 1/x સ્ક્વેર થાય. 1/x નું શું મળે? માઇનસ 1/x સ્ક્વેર. ક્લિયર? તો આ થશે આપણો જવાબ. શું કરવાનું છે? આપણે બે વખત વિકલન કરવાના છે બરાબર ને. પહેલી વખત જે મળે એનું વળી પાછું આપણે બીજી વખત વિકલન કરવાનું. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 5. x ક્યુબ log x અહીં y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ log x. x સાપેક્ષ આનું વિકલન કરીએ એક જ મિનિટ.
ચલો y ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ log x સાપેક્ષે એનું વિકલન કરીએ તો શું થશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ એમનેમ log xનું 1/x થાય પ્લસ log x એમનેમ અને એક્સ ક્યુબનું કરીએ એટલે શું મળશે 3x સ્ક્વેર. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે શું મળશે એક્સ સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર log x મળે આવી રીતનું. ચલો એક્સ સ્ક્વેર કોમન કાઢી લઈએ તો શું થશે 1 પ્લસ 3 log x. ફરીથી આપણે x સાપેક્ષ વિકલન કરીએ શું થશે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એમનેમ 1 પ્લસ 3 log x નું આપણે વિકલન કરીએ તો 1 નું મળશે 0, 3 log x નું 3 આગળ, log x નું થશે 1/x બરાબર પ્લસ હવે 1 પ્લસ 3 log x એમનેમ અને આપણે એક્સ સ્ક્વેરનું કરશું એટલે શું મળશે 2x. ક્લિયર. ચલો હવે સાદુરૂપ આપીએ તો શું થશે એક્સ ક્યુબ નહીં પણ એક્સ એક્સ કેન્સલ થશે ને અહીંયા શું છે એક્સ સ્ક્વેર ઇન્ટુ 3x છે એટલે એક એક્સ કેન્સલ થશે એટલે અહીંયા શું આવશે 3x પ્લસ 2x પ્લસ 3 દુને 6x 6x log x શું થશે 5x પ્લસ 6x log x થાય આવી રીતનું. ચાલો હવે x કોમન નીકળે છે બીજું કંઈ થતું નથી એટલે આ શું થશે આપણે ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર આ થશે આપણો જવાબ બરાબર. એક્સ કોમન કાઢો તો ઠીક છે, ન કાઢો તો અહીંયા સુધી થઈ શકે. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 6. e raised to x sin 5x e raised to x sin 5x અહીં y is equal to e raised to x sin 5x. ચલો આનું આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy by dx is equal to e raised to x એમનેમ sin x નું મળશે cos 5x અને 5x નું કરશું એટલે શું મળશે 5. ક્લિયર. પ્લસની નિશાની sin 5x એમનેમ અને e raised to x નું શું મળશે e raised to x. ક્લિયર. ચલો e raised to x કોમન કાઢીએ તો શું વધશે 5 cos 5x પ્લસ sin 5x થાય એવી રીતનું. ચલો ફરીથી આપણે x ની સાપેક્ષ વિકલન કરીએ તો ડી સ્ક્વેર વાય બાય
dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x એમને. ચલો 5 cos 5xનું શું થશે? 5 એમને આગળ cos xનું માઇનસ સાઇન 5x અને વળી 5xનું કરીએ તો શું મળશે આપને? 5 બરાબર, પ્લસ સાઇન 5xનું મળશે cos 5x અને 5xનું શું મળશે આપને? 5 થાય આવી રીતનું. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x માઇનસ 25 સાઇન 5x પ્લસ 5 cos 5x. ક્યાંક e રેઝ ટુ x આપણે બીજી વખત તો વિકલન કર્યું જ નહીં. શું થશે? e રેઝ ટુ x ઇન્ટુ 5 cos 5x પ્લસ સાઇન 5x આપણે અંદરનાનું કર્યું, પણ હવે 5 cos 5x પ્લસ સાઇન 5x ઇન્ટુ e રેઝ ટુ x નું કરવું પડે, એટલે પ્લસ 5 cos 5x પ્લસ સાઇન 5x ઇન્ટુ e રેઝ ટુ x નું શું મળશે? e રેઝ ટુ x. બરાબર છે. ચલો હવે e રેઝ ટુ x બેમાંથી કોમન નીકળે છે તો કોમન કાઢીએ એટલે શું થશે? e રેઝ ટુ x માઇનસ 25 સાઇન 5x પ્લસ 5 cos 5x પ્લસ 5 cos 5x અને પ્લસ સાઇન 5x થાય આવી રીતનું. ચલો હવે e રેઝ ટુ x માઇનસ 25 અને પ્લસ 1 એટલે શું થશે? માઇનસ 24 થશે. અને આ 5 પ્લસ 5 એટલે શું મળશે? 10 cos 5x માઇનસ 24 સાઇન 5x થાય આવી રીતનું. ચલો શું કોમન નીકળે છે? કંઈ કેટલા કોમન નીકળશે? 2 કોમન નીકળશે ખાલી, એટલે શું થઈ છે? ચલો છેલ્લું સ્ટેપ અહીંયા હું લખું છું, ઇઝ ઇક્વલ ટુ 2 e રેઝ ટુ x. 2 કોમન નીકળે એટલે શું વધશે? 5 cos 5x માઇનસ 12 સાઇન 5x. બરાબર, હવે કંઈ થાય એવું છે તો કે નહીં? તો આ થશે આપણો જવાબ. બરાબર છે. આ શું મળ્યું આપને? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 e રેઝ ટુ x 5 cos 5x માઇનસ 12 સાઇન 5x. ક્લિયર? આ થશે આપણો જવાબ. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 7. e રેઝ ટુ 6x ઇન્ટુ cos 3x. e રેઝ ટુ 6x ઇન્ટુ cos 3x. ચલો અને આપણે y ધારી લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 6x ઇન્ટુ cos 3x. બરાબર છે. ચલો એક્સની સાપેક્ષે વિકલન કરીએ
તો dy બાય dx e રેસ ટુ 6x એમને cos 3x નું કરીએ તો cos નું શું મળશે માઇનસ 3x અને 3x નું વળી પાછું કરશું એટલે શું મળશે 3 થાય આવી રીતનું પ્લસ cos 5x એમને cos 5x નહીં પણ cos 3x બરાબર અને e રેસ ટુ 6x નું e રેસ ટુ 6x અને 6x નું મળશે 6 થાય આવી રીતનું ચલો કંઈ કોમન નીકળે છે તો કે e રેસ ટુ 6x અને 3 કોમન નીકળે છે બરાબર ને જો આનામાં 3 છે અને આનામાં પણ 3 કોમન નીકળી શકે એટલે 3 e રેસ ટુ 6x કોમન નીકળશે એટલે અહીં શું વધશે પ્લસ વાળું આપણે આગળ લખીએ એટલે 6 એટલે 2 વધશે ને 3 કોમન કાઢશું એટલે 2 cos 3x માઇનસ 3 કોમન નીકળી ગયા એટલે માઇનસ સાઇન 3x વધે આટલું ક્લિયર ચલો વળી પાછું આપણે એને x ની સાપેક્ષે પાછું વિકલન કરીએ x સાપેક્ષ વિકલન કરતા d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 e રેસ ટુ 6x એમને ચલો 2 cos 3x નું વિકલન કરીએ તો 2 cos નું માઇનસ sin 3x અને 3 નું 3x નું શું થશે 3 ચલો માઇનસની નિશાની sin cos 3x નું થશે cos 3x ઇન્ટુ શું થશે 3 ક્લિયર ચલો હવે પ્લસ શું કરશું તો કે 2 cos 3x માઇનસ sin 3x એમને અને 3 ઇન્ટુ e રેસ ટુ 6x નું વિકલન થશે 3 ઇન્ટુ e રેસ ટુ 6x અને 6x નું મળશે આપણને 6 થાય એવી રીતનું ચલો હવે જો બધામાંથી કોમન શું નીકળે છે બે સ્ટેપમાંથી તો કે 3 e રેસ ટુ 6x આપણે કોમન કાઢીએ 3 e રેસ ટુ 6x કોમન કાઢીએ એટલે શું થશે 3 દૂને 6 માઇનસ 6 sin 3x માઇનસ 3 cos 3x ચલો પ્લસ શું થશે 2 cos 3x માઇનસ sin 3x થાય આવી રીતનું ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો 3 e રેસ ટુ 6x માઇનસ અને માઇનસ એટલે શું થઈ છે -6 sin 3x ચાલો આપણે અહીંયા 3 e રેસ ટુ 6x કોમન કાઢીએ એટલે અહીંયા વળી પછી 6 તો વધે તો 6 વળી પાછું અહીંયા ગુણાય એટલે શું થશે 6 દૂને 12 થશે અને અહીંયા -6 તો આવશે જ બરાબર છે ચાલો હવે સાદુરૂપ આપીએ તો શું થઈ છે -6 દૂને 12 અને આગળ શું આવશે -3 પ્લસ 12 એટલે 9 થશે એટલે 9 cos 3x પ્લસ વાળું આપણે આગળ લખીએ અને -6 દૂને 12 sin 3x ચલો કોમન કઈ નીકળે છે તો કે હા શું કોમન નીકળે છે 3 બરાબર ને 3 કોમન કાઢીએ એટલે આપણું છેલ્લું સ્ટેપ થશે અહીંયા 3 કોમન નીકળે એટલે 3 તરી 9 થઈ જાય 9 e રેસ ટુ 6x બ્રેકેટની અંદર શું વધશે 3 કોમન નીકળે એટલે 3 cos 3x અને 3 એનામાંથી કોમન કાઢ્યા એટલે 4 તરીને 12 બરાબર 4 sin 3x થાય આવી રીતનું તો આ જે મેળવ્યું આપણે શું મેળવ્યું d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 e રેસ ટુ 6x બ્રેકેટની અંદર 3 cos 3x માઇનસ 4 sin 3x આ થશે આપણો જવાબ ક્લિયર ચલો
આજે આપણે આટલું રાખીએ. દાખલા નંબર લાસ્ટ કેટલા? હા, દાખલા નંબર 7 સુધી જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 8થી સ્ટાર્ટ કરીશું, બરાબર. અને સ્વાધ્યાય 5.7 આગળ આપણે જોઈશું. ચાલો આજે આટલું રાખીએ. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.